હાલ શિયાળાની ઋતુમાં લોકો ઘરોમાં આરામથી ઊંઘી રહ્યા હોય ત્યાં ચોરો પણ તરખાટ મચાવવા માટે નીકળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તે સુરતના નવસારી બજાર ખાતે આવેલા લકી ચિકનની દુકાન સહિતની દુકાનોને રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમે નિશાન બનાવી દુકાનમાંથી રોકડા રૂપિયા હાથફેરો કર્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હોય ત્યાં સમયમાં સુરતમાં ચોરોનો પણ આતંક સામે આવી રહ્યો છે. સુરતના કોટ વિસ્તાર એવા નવસારી બજારમાં મધ્યરાત્રે ચોરોએ હાથફેરો કરી તરખાટ મચાવ્યો છે. વાત એમ છે કે સુરતના સલબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નવસારી બજાર શાકભાજી માર્કેટમાં લકી ચિકન નામની દુકાન આવેલી છે, જેને અજાણ્યા બે ચોર ઇસમે નિશાન બનાવી હતી. લકી ચિકન સેન્ટરમાં ત્રાટકેલા ચોર સીસીટીવીમાં કેદ થયા હતા, જેઓ પહેલા દુકાનનું સ્ટટર વચ્ચેથી ઊંચો કરી દુકાનમાં પ્રવેશે છે, ત્યારબાદ દુકાનમાં મૂકેલા કાઉન્ટરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરે છે. તો રીરાવણીએ બે દુકાનો પર નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો શહેરના હાદસામાં નવસારી બજાર જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા હોય, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.